રાજકોટમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો। આપના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવ ભાજપમાં જોડાયા। પાનેલી 2 તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવાર છે ચંદુભાઈ જાદવ। ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની હાજરીમાં કેસરીયો ધારણ કર્યો। વિકાસના કામોથી પ્રભાવિત થઈ ભાજપમાં ઘર વાપસી કરી। આપમાંથી રાજીનામું આપીને મૂળ ઘરમાં પાછા ફર્યા। અગાઉ ભાજપ સંગઠનમાં મંત્રી તરીકે સેવા આપી હતી। ચંદુભાઈ અમરાભાઈ જાદવ અત્રે બધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થાય છે અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। આ સંદર્ભમાં મારે એ કહેવાનું છે કે ચંદુભાઈ જાદવ એમને પાનેલીના સરપંચ તરીકે પાનેલી ગામની ખૂબ જ સેવા કરી છે। એમાં ખાસ કરીને છેવાડાના દલિત શોષિત પીડિત પરિવારોની કાયમના માટે સેવા કરતા રહ્યા અને ભાજપનો વિકાસનો કામ સારા કરે છે। ભાજપ અમને પ્રત્યેકમાં ટકો સારો હતો એટલે અમે આત્મા હતો અને પાછો ભાજપમાં જોડાઈ ગયો હતો ઠેકાણે આવી। તો વિકાસના કામોથી પ્રભાવિત થઈને ભાજપમાં ઘર વાપસી કરી આપના વિજેતા ઉમેદવારે આપમાંથી રાજીનામું આપીને મૂળ ઘરમાં પાછા ફર્યા। જે પ્રકારે કહી શકાય કે પાનેલી 2 તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની હાજરીમાં કેસરીયો ધારણ કર્યો અને રાજકોટમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો। આપના વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવ ભાજપમાં જોડાયા અને વિકાસના કામોથી પ્રભાવિત થઈ ભાજપમાં ઘર વાપસી કરી હોવાનું કહી રહ્યા છે। ત્યારે અગાઉ ભાજપ સંગઠનમાં તેઓ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે અને આપમાંથી રાજીનામું આપીને મૂળ ઘરમાં પાછા ફર્યા। સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીના જંગમાં ભારતીય જનતા પાર્ટી છે તેણે જીત તો હાંસલ કરી, પરંતુ અનેક એવી બેઠકો છે જે આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય તેના ઉમેદવારે જીત હાંસલ કરી। ત્યારે રાજકોટથી જે પ્રકારે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, આપના વિજેતા ઉમેદવારે ભાજપમાં ઘર વાપસી કરી।